મારા હાથમાં જે આ માણેક જોઈ રહ્યા છો ને, જો કદાચ આની દલાલી થાય ને સાહેબ, તો તમને હીરા જેટલી દલાલી મળે. એટલે તમે વિચાર કરો કે આ માણેકનું હીરા કરતા પણ મૂલ્ય થઈ ગયું છે. અમદાવાદમાં એક આવી ગયું છે એવી જગ્યા કે જે જગ્યાએ તમને આ બધું જે સ્ટોક જોઈ રહ્યા છો ને, બધું આઉટ ઓફ કન્ટ્રીના બધા સ્ટોન હોય, આપણા ઇન્ડિયાના હોય જ નહીં સાહેબ. નથી ઇન્ડિયાના કોઈ બી નથી. શું વાત કરો છો? તો આ બધા માણેક ઓરિજિનલ જ આવશે, એ ગેરંટી સાથે આવશે? ગેરંટી સર્ટિફિકેટ સાથે આવશે. તમારે બોમ્બે નું સર્ટિફિકેટ આવશે. અને અમારે અમદાવાદમાં આવવાનું કઈ જગ્યાએ કહી દો. તમારે આવવાનું છે શ્રીજી જેમ્સ છે, બત્તી વાળો ખાંચો, ચાંદલા વોર્ડમાં માણેક ચોક છે. આ બધા સ્ટોન ની થોડીક કહી દો મને કે આ સ્ટોન કયા કયા દેશના છે એ કહો મને. આ છે માણેક છે, એ આફ્રિકાનો છે. આ ઓપલ છે, એ ઓસ્ટ્રેલિયાનો છે. આ રાહુ છે, એ શ્રીલંકાનો રાહુ છે. આ એમરલ છે, એ જામ્બિયાનો છે. આ બ્લુ સફાયર છે, એ શ્રીલંકાનો છે. અને આ બેંકોક ગુરુ છે. આ ગુરુ છે, એ શ્રીલંકાના ગુરુ છે. આ બધા ઓરિજિનલ આપણા દેશમાં થતા જ નથી યાર. ઓરિજિનલ આ બધા ઓરિજિનલ આઉટ ઓફ કન્ટ્રી ના જ હોય. આઉટ ઓફ કન્ટ્રી ના માણેક ઓરિજિનલ હોય ત્યાંના જ હોય. ત્યાંના જ હોય. ભાઈ આવા માણેકની ઇન્ફોર્મેશન જોતી હોય, તમારે વીટી બનાવવી હોય, તમારે કોઈ પણ ડાયમંડ અથવા કોઈ પણ જેને સેટ ની અંદર પણ તમારે ફિટ કરવું હોય, અને તમારા જેટલા કહેવાય ને કે રાશિ પ્રમાણે પણ તમારે જો વીટી બનાવવી હોય ને, તો હું તો કહું છું ખરેખર બનાવાય. જો બિઝનેસમેન હોય, ભણવા વાળા કે જે પણ અધિકારીઓ લોકો પણ આ વાપરે છે, અને તમે પણ વાપરજો, તમારી જિંદગી બદલશે સાહેબ. રિયલમાં કહું છું. આવી બધી વસ્તુ જોઈ ક્યાં આવવાનું સાહેબ? આવવાનું તમારે શ્રીજી જેમ્સ, બત્તી વાળો ખાંચો, માણેક ચોક.